જય લીલભાઈમાં राम राम सीताराम गुड मॉर्निंग। तो है कि आज बोला है नहीं मैंने थी मैं देखा कारण काऊ करवू खबर न तो हूँ अटाणे जो एयरपोर्ट जावा माटे निकला तो जो हलाकर મળીએ हमारा सामान रेडी से तो जो बेच जय लीलबाई में तो तुम्हारो कॉफी रेडी है। कॉफी में जेजन खबर है चल भाई माँ तो जो माँ पाए बैठो तो આપણે વિલેજ આવે એટલે એરપોર્ટ માટે નીકળીએ। બાકી જઈ લીલબાઈમાં બધાને પછી આગળ જી થાય એ દેખાડતો જાય। આવવાનું છે હું બાઈ પાવી તો જો પલને સ્કૂલ ચાલુ થઈ ગઈ તો બાઈ તો તું કઈ મેસેજ દેવાની તો જો બાર એકદમ સ્મો ચાલુ થઈ ગયો। અમારી જમકુડી बहु मिस थी जवान मन नहीं थतु पण बोलतो नहीं स्मो चालू थी गयु। बोला है नहीं मारी जो जमकुड़ी ने मूके जा माताजी प्रत्ये मारी जमकुड़ी प्रत्ये एटलो भाव तो स्मो है। बाकी जीवी मानी मर्जी। हेलो माँ हाँ रोता है कि याद दीजिए ओके हाँ रोता नो तो जय लीलबाई माँ हूँ जो एयरपोर्ट माटे निकलेगा जो नीलेश आगे मुकवा आवे लागणे भाव बधी एक भावना ने बधाने कहीं नहीं पछी बात करा। जो बर्फ आज पड़वो चालू है एयरपोर्ट माटे निकलेगा। राम राम सीताराम। तो ये जो ट्रैफिक फूल से एयरपोर्ट ही जाइए। वरसाद चालू से तो ट्रैफिक धीरे धीरे थोड़ी खुली थी जाए तो हर टाइम में पुगे जाए एयरपोर्ट ही नकाना फ्लाइट मिस थाय तो પછી નુકસાન ही जाए पुगे जाए हूँ
રામ રામ સીતારામ. જો ઉગવા આવ્યા, કેટલું બાકી તો 10 મિનિટ બતાવે. જો એરપોર્ટ પૂગેગા તો નિલેશભાઈ આવ્યા મૂકવા. જો રેકડી લઈ લીધી ને જો જઈએ અંદર. જો લેસ્ટરના ઇથરોના એરપોર્ટમાં એન્ટ્રી કરી. એરપોર્ટમાં આવે ને એર ઇન્ડિયા ને કાઉન્ટર જોવે ને લાંબી લાઈન આવું છે. જલ્દી કરો, રાહ જોવા છે. પછી ઇમિગ્રેશનમાં કામ થાય. ઇમિગ્રેશનમાં જો હે પાસપોર્ટ એટલે કહે કે તું ક્યાંથી આવ્યો, એટલે જોઈએ આગળ કામ થાય. તમને બધું જણાવી કે આ હું એવું હોય કે ફ્લાઇટથી આવે ને ફ્લાઇટથી જાય. તો હું ફ્લાઇટથી તો આવ્યો નથી. કે દુનિયાની 3 બોર્ડર, લેન્ડ બોર્ડર, એર બોર્ડર ને વોટર બોર્ડર. તો હું આવ્યો લેન્ડ બોર્ડરથી ને જ્યાં એર બોર્ડરથી. તો જોઈએ કામ થાય. બાકી જો હોगा देखा जाएगा. બોર્ડિંગ થઈ ગયું ને અટાણે જો ઇમિગ્રેશનમાં જા જોઈએ આગળ કામ થાય પછી કાં. તો હાલો આથી ચેકિંગ થઈ ગયું ને હવે આથી જ અહીં આગળ નીકળ્યા. તો એવું આગળનું જોઈએ. એવું કંઈ લગભગ કંઈ ચેકિંગ નહીં આવે એવું ઇન્ડિયામાં. કારણ કે આ પરફ્યુમની બહાર ગઢવ્યા હતા, એ તો પાછી કોથળીમાં નાખે ને લઈ લીધા. તો બધું રેડી થઈ ગયું. એવું B44 ગેટ નંબર છે. ચાલો એ બાજુ મારે જવાનું છે. બાકી एयरपोर्ट फुल सबके जाम से. तो मैं ड्यूटी फ्री से अब नीचे जा रहा हूँ. ऊपर से बहुत ही नीचे जा रहा. તો થઈ ગયું બધું રેડી કમ્પ્લીટ. તો હવે જાઉં છું ફ્લાઇટમાં બેસવા માટે. ચલો અમે છે હવે જો લંડનની ધરતીમાંથી પગ ઉપડીએ ને હવે પાછું ઇન્ડિયામાં પગ મૂકાશે. તો આવું. રામ રામ સીતારામ. જય લીલબાઈમાં. તો જો ફ્લાઇટ સુધી પૂગે ગયો. ફ્લાઇટ સુધી પૂગે ગયો. જો નમસ્કાર કરે. નમસ્તે. આવી ગયો અંદર ફ્લાઇટમાં. ફ્લાઇટમાં એટલે કે વિમાનમાં આવે ગયો. તો સારું હાલો પહેલાં મારી આગળ સીટ લેલા પછી વાતો કરીએ. રામ રામ સીતારામ. જય લીલબાઈમાં. તો જો હું ફ્લાઇટમાં બેસી ગયો. બહુ ગરમી થઈ હતી એટલે જાકેટ કાઢી નાખ્યું. હલે ગઈ રાતનો ઉજાગરો ફૂલ પૂતો જ ને કે ટાઈમે પૂગવાનો હતો. હાલો પછી પાછા આગળ મળીએ. જો આ ઇંગ્લેન્ડની ધરતીમાંથી પગ ઉપડી છે એટલે સીધા ઇન્ડિયા મુંબઈ.
તો આવું છે. રામ રામ સીતારામ. તો જુઓ વરસાદ જેવું આવે ને જુઓ લાઈન પડી. આ બધા છે ને આ કહેતા હોય કે 30 સેકન્ડ ચડે વારામાં હોય તો આપણે એથી ટ્રાફિક હોય ને એટલી તો ઊંચી ટ્રાફિક છે. એક જો ચડે પાછું જો તૈયાર થઈ ગયું લાઈન જ છે. આપણે જેની કે બસ ન જતી હોય એના લઈ જાય એવું છે બધું. બાકી મળીએ. ગઈ રાતે નિંદર કરી જ નથી લાગે ખૂબ જવાનું ટ્રાય કરી પછી યાદ આવી છે તો કે તો ભાઈ ઊંચું સડે ઉપર જો વાદળા છે. ઉપરથી કામ દેખાય લંડન છે કે વાતાવરણ ખરાબ હોય એવું દેખાય. પ્લેન હાવ ત્રાહું થઈ ગયું. હા ના આ જો વિથરો ઉગ્યા ઈથરો જ છે. વાદળા આવે કા વાદળા ને ઉપર ઉયું ગયું નીચે વાદળા જુઓ થોડી જમીન દેખાય. બહુ વિડીયો તો જાય લાંબો. ઉપર પ્લેનો છે ને હવે બહુ જ ભેગા ગયા જોયા. છે ને કે જિંદગી એક સફર છે. બાકી થોડીક વાર પહેલાં હું હેઠો હતો 2 કલાક પહેલાં જો માનો કે ઘર હતું ઘરમાં જ બેઠો હતો. અટાણે વાદળાને ઉપર છે. આ રીતના હું ઘેરથી અટાણે ગાડીમાં આવ્યો ને ગાડીમાંથી પ્લેનમાં આવ્યો તો આ રીતના જ ભગવાન
ભગવાનની ગાડી કાર આવે જવાની છે ને એ કોઈની ખબર નહીં. આ આપણી ખબર પડે છે કે આમાં આપણે જવાનું છે ને આ ટિકિટ છે ને આ રિટર્ન ટિકિટ છે. ઓલી રિટર્ન ટિકિટ છે ને એ કોઈને ખબર ન હોય. એ તારીખ કોઈ છે ને નક્કી નથી કરે. એટલે તાર પછી છે ને એ ક્યાં રિમાન્ડમાં બેહાડે ને એ કોઈને ખબર ન પડે. એ રિમાન્ડ આવવું ન હોય એટલે 4 જણા ખંભે મારે જતા હોય મહાણી આવું છે. ઉપર તાણ વગરના છે દેખાતા ને તામાં એટલું ઝૂમ નથી થતું. બધાના રસ્તા હોય ને અલગ અલગ. જે આપણે હેઠા રસ્તા હોય એ ઉપર રસ્તા હોય. તો સારું હાલો પછી મળ્યા. રામ સીતારામ. તો હા જો એર હોસ્ટેલ બેન ખાવાનું પીવાનું બધું દેવા આવ્યા. તો દારૂ પણ હોય તો દારૂ આપે. દારૂ આપણે ત્યાં લે પણ રામ રામ સીતારામ. તો જો કોકા કોલા છે ના એક સિંગ આવે એવા પોપકોર્ન છે. મકાઈ હોય ને ફ્રાય કરે. બીજું એવું કામ છે યાદ નથી આવતું મને કે કારણે ફૂલ બરફ પડેલી છે. જુઓ કઈ બાજુથી જાય જેને આઈડિયો ને મને એવું લાગે કે આ આઈસલેન્ડ ઉપર થઈને જાય કે દરિયામાં થઈને જાય કે હું એ વિચાર કરું એનો. મેપમાં જોવા મેપ ઇન્ટરનેટને લીધે નથી બહુ કંઈ હાલતું. લગભગ આઈસલેન્ડ હોય એવું દેખાય. પછી ત્યાં ભગવાન જાણે કે બરફના મોટા ડુંગર છે ને એટલે. રામ રામ સીતારામ. તો ધીરે ધીરે જવો હાંજ પડવા માંડી. હાંજ પડી આવું છે પછી અંધારું થઈ જાય. જોતો તો મૂવી આગળ કરા પૂરું. પછી મૂવી પૂરું જોવે ને હું હુવે જવાનો. તો રામ રામ સીતારામ. જય લીલભાઈ. અંધારું થયું. તો રામ રામ સીતારામ. તો મને જો હક ને થતું હતી ઉમરા મારા. તો જો હું પાછો આવે બિઝનેસ ક્લાસમાં ના ઉભી હકડાઈ ખાતી હતી ઇકોનોમીમાં. सीट खाली होती लाइट नहीं होती. बिजनेस क्लास हारी हो. હવે પાછી રિટર્ન ટિકિટ બિઝનેસ ક્લાસમાં જ લેવી. કોઈક સિટી
આવ્યું કંઈ ખબર નથી પડતા. તમે કોઈ shortly. Please check your seating area and seat pockets for any items that you would like to dispose of and attend to them. Thank you. ઉતરવાના છે હમણાં. મુંબઈથી પાછી મારી કનેક્ટિંગ ફ્લાઇટ છે રાજકોટની, તો પછી રાજકોટ તો જોયા. बाकी राम राम सीताराम जय लिबाई में। हेलो दोस्तों, तो अभी ये थोड़ी देर में लैंडिंग होने वाला है। मुंबई मुंबई नगरिया। राम राम सीताराम। लैंडिंग थवानी तैयारी थई गई। हमणां जो लैंडिंग थई। हालो भारत भूमि में पगला थई गया। लैंडिंग થઈ ગયું। આય આય વેલકમ ટુ ઇન્ડિયા। જય લીલબાઈ માં। તો ભારતમાં પગ મૂકી દીધો પ્લેનિંગ। મુંબઈ એરપોર્ટ। Dear guests, welcome to Mumbai Chhatrapati Shivaji Maharaj International Airport. We apologize for the delay in our arrival. The local time is 6 minutes past 4 in the morning and outside temperature is 21 degrees Celsius. Please remain in your designated seat and do not open the overhead bin until the seatbelt sign is switched off. Please take care while opening the overhead bin as loose items may have moved during the flight. તો જો પ્લેનમાંથી ઉતરે ગયો એવું જો જા રાજકોટનું પ્લેન કપડવા, રાજકોટની બસ કપડવા। થોડોક ફ્લાઇટ મોડી થઈ એટલે એવું ટાણે જે પૂગેતા ઘણું હાલવાનું છે। બાકી જોઈએ જો દેખા જાયગા ને। બાકી મેં એક બીજી જોઈ હતી, અમદાવાદની છે, મુંબઈથી જામનગરની છે,
રાજકોટ વાળી વહી જાય તો કાં એનામાંથી ભૂંગળી ભાંગી. તો સારું હાલો પછી આગળ મળીએ. તો ચાલો મુંબઈ પર એન્ટ્રી મળી ગઈ. ડ્યુટી ફ્રીમાં જાઉં છું ને હવે લગેજ લેવા માટે. तो जय हिंद जय भारत वंदे मातरम. तो अभी ये अपना फ्रेंड फॉलोवर मिल गया था वो पुलिस वाला साहब, तो बोला कि मैंने आपको कहीं देखा है और वो मुझे फॉलो भी कर रहे थे इंस्टाग्राम में. तो चलो जय लिखभाई में. तो अभी मैं पहुंच गया हूँ इधर ऊपर. तो केवो जलसो पड़े कोई आर्मी वालों આપણે मैं તમને જોયા तो ये इंस्टाग्राम में मैंने फॉलो करता था. ये वो तुम्हारी गाड़ी में और झमकोड़ी कहाँ पे है અત્યારે વિડીયો ન લઈ ગયો તો મજા આવી. પછી આગળ મળીએ. તો ભાઈ કસ્ટમ ને બધું આગળ છે ને માંડ ઠેકે ઠેકે જ્યાં પૂગે ગો 87. તો આ લાઈન છે આગળ વાર લાગે એવી હતી. हाँ टाइपिंग स्कैन करो चल जाएगा. तो जो पानी ની દ્રવ્ય લાગી ફૂલ. તો જો આ મિસ્ટર પાસેથી પાણી લીધું. कितने का आएगा पानी? 110 का. 110 110 का. चलो दे दो पहले पानी पिलाओ. तो जो मुंबई एयरपोर्ट में है खोलो तो सही. इतना तो करो 110 दिया. तो આવું છે. Gate number 86. બહુ ચેક કર બહુ ચેકિંગ ને બહુ ટ્રાફિક ઉતરે એટલે બહુ. તો આ જો પૂગે ગયો એટલે વાંધો નહીં નકર ધંધે लागत. हाँ तो पी लो भाई फालतू में 110 मत डालो. पानी पीना है ना बस. एक घुट के लिए 110 क्यों फालतू. बिल्कुल अच्छा. अच्छा किया ना. मेरे को इसमें कोई इफेक्ट नहीं है. आपने बहुत अच्छा किया. हाँ मेरे को भी महंगा लगता है यहाँ पे, बहुत गलत लगता है. हाँ तो इस भाई को पानी लेना था और मैंने इनको मेरी बोतल से पिला दिया. एक नंबर सब बहुत अच्छा. अच्छा किया ना. एक तुम्हारा बिजनेस खराब नहीं किया ना. अरे मेरे बिजनेस में कोई इफेक्ट नहीं पड़ेगा इससे. चलो चीजें मैं ओके. दूसरे की सहायता करना. मेरे को जितना होता है मैं अपने चलो चलो अभी ढक्कन खोलो मैं वापस पी लेता हूँ. नो प्रॉब्लम. તો આપણે ભાઈ પાણી હોય ને કોઈ 100 રૂપિયા નાખતું હોય તો ના આપણે કહેવાય કે ભાઈ લેમાં હાલામાં પીએ લે. તો સારું હાલો એવું જો રાજકોટ બાજુ ભાગીએ લંડનના ફ્લેટ પ્લેનમાંથી. એ રામ રામ. હા મજામાં. હા હા પોરબંદર મજા બધા જાણીતા ભટકી જાય. તો લંડનની ફ્લાઇટમાંથી ઉતર્યો તારનો ધોડ્યા ધોડી જો આ પૂગ્યો આવે ને પાણી પીધું. તો એવું છે બધું. તો રામ રામ. આવું છે એટલે જાણીતા હોય ને એટલે મને વ્લોગ બનાવવાની ન મજા આવે. બોલે નો હગા. તો પછી મળી ગોર બાપા લાગે ભૂદેવ ક્યાં ના જુનાગઢ. ચોટી જોઈ ને સાંડલો જોઈ એટલે લાગ્યું. સારું સારું. જ્યોતિષ કામ કરો આવો તો હાથ જોવો. કુંડળી તો અંદર આપણે પ્લેનમાં જોઈએ ઉપર હવામાં. હવામાં હરખી જોઈ હોય તો કંઈક કર્યું નકર પછી રસ્તામાં કંઈક કરી નાખ્યું. તમારે જો હું તમને કહી તમારે કહેવાનું તમને સરખી લાગે અનુભવ તો તમને થાય ને. હા તો કંઈ વાંધો ને કંઈ જોઈએ હાલો આગળ. આજ તક હવામાં કુંડળી જોવી કંઈ કાં વાત છે. તો ભાઈ જો મને જ ખબર નહોતી પણ ચાંદલો છૂટી જઈએ તો હું કે ભૂદેવ હતી કે હા સારું. તો કંઈ જતા ને આખા પાસે આપણે કુંડળી જોવાની છે. હા મારે શનિ નડે એટલે શનિ આપણે આકાશમાં જ કાઢવાની છે. હે નડે કામ તો જે નડતર છે આજ આપણે ફ્લાઇટમાં નક્કી કરી લઈએ. હે કચ્છ નહીં પોરબંદર ગાંધી બાપુ.
અમારો આશ્રમ છે પોરબંદર, કયો આશ્રમ? આનંદ આશ્રમ, હા અહીં સુદામા ચોક પાસે છે. ગુરુ બાપા આ વાળ હારા લાગે બા છોટી એટલી રાખી તો કાઢ નાખો તો કઈ થાય હે રાખવી જ પડે. સારું હાલો બહુ વાતું નથી કરાવી ને કે આમાં બધાય નહીં થાય કે આ તો જો પ્લેનમાં બેહવા પાછા જઈએ ગોર બાપા આગળ છે આગળ પ્લેનમાં અમારી કુંડલી જોવાના છે પછી વિધિ કરવાના છે આ ઉપર ને ઉપર હવામાં કંઈ ફેરફાર થાય તો જોઈશું ને કે પછી બધાને ખબર જ છે. તો સીતારામ જય શ્રી કૃષ્ણ. તો જો પાછું હવે ગયું સીટ મારી જડે ગઈ પહેલી જ સીટ છે આખરે બિઝનેસ ક્લાસ લીધું બિઝનેસ ક્લાસમાં જો બેસી ગયા નાસ્તો બનાવે નાસ્તો ખાઈ નથી તો રાજકોટ ચાલો પછી આગળ મળીએ. ઓકે હાલો જો મુંબઈ થી પાછું ઉપડે ગયું તો હવે જો રાજકોટ આવે ખાવાનો ટાઈમ થઈ ગયો સુરત નારાયણ નીકળી ગયા સવારના 7 વાગ્યા 7:30 આપણા હવે જો લેન્ડિંગ કહે રાજકોટ લીલબાઈમાં રામ રામ સીતારામ લેન્ડિંગ રાજકોટ છે પણ હું કોથરા જીવો જો કોઠાના અંદર થઈને બાકી જય માતાજી. તો સારું હાલો મળ્યા આગળ લેન્ડિંગ થઈ જાય પછી કામ છે આગળનો પ્રોગ્રામ જોઈએ જેવી માતાજીની મરજી. જો રાજકોટની ધરતીમાં લેન્ડિંગ થઈ ગયું જય લીલબાઈમાં ભારત ભૂમિમાં આ જો રાજકોટ ગયેલો બસમાં ચડે જઈએ તો હરમી જુઓ રાજકોટ એરપોર્ટ ને બહાર જો આવે કા જો વहाँ ગાડી છે આવે છોકરા બધા આવે ગા અને અહીંયાથી નીકળીએ. સીતારામ તો આ વ્લોગ ખતમ નહીં પૂરો કરા. બે છોકરાઓને મેં કીધું તું લેવા આવે હતા મારી ગાડી લઈને તો બહુ કોઈને કીધું નહોતું એટલે કે આપણે કોઈ હું કોઈ ભૂવો છે નહીં કે કોઈ નેતા છે નહીં કે આપણી કંઈ એટલે આપણે લીલબાઈમાં આપણા મેર સમાજના માં છે એટલે મને ભાવવું તો મેં કર્યું ને હજે કીધું ને કે આ બધું સારું રહી જાય કામ છે એટલે ઇન્ડિયા આવ્યો એટલે આપણે કામ કોઈને હેરાન કરવા નથી માગતા કે આપણે કોઈ હામિયા બામિયા એ હાટું થઈને મેં કોઈને કીધું નહોતું એટલે વ્લોગ પૂરો કરાવવાથી એવું મારે ઘેર જા બધા મંદિરનું દર્શન કરે ને ઘેર જાય નિંદર કરવી કે ફ્લાઇટમાં હું સૂતો જ નહોતો. તો રામ રામ સીતારામ જય લીલબાઈમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ.